હું કૃણાલ સોમાણી, યોર મેથ્સ ફેકલ્ટી એટ આરાધ્ય ક્લાસીસ CTM. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં શ્રેણી શેઢી ચેપ્ટર નંબર 9 ની અંદર ફર્સ્ટ ટોપિક સમાંતર શ્રેણી એરિથમેટિક પ્રોગ્રેશન AP નો કન્સેપ્ટ કમ્પ્લીટ કર્યો 9.1 અને 9.2. હવે આપણે બીજી જોઈએ શ્રેણી, તો સમગુણોત્તર શ્રેણી, જેને આપણે અંગ્રેજીમાં કહીશું જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, ટૂંકમાં એને આપણે GP વડે પણ દર્શાવીશું. AP એટલે સમાંતર શ્રેણી અને GP એટલે સમગુણોત્તર શ્રેણી. તો હવે GP તો સમાંતર શ્રેણીનો આપણે કન્સેપ્ટ જ્યારે ચાલુ કર્યો ને ત્યારે એનો બેઝિક કન્સેપ્ટ તમને થોડો ખ્યાલ હતો કે જે તમે 10મા ધોરણમાં ભણી ગયા હતા, પરંતુ જ્યોમેટ્રિક પ્રોગ્રેશન એટલે કે GP અત્યારે તમારા માટે ટોટલી નવું છે. હવે તો GP એટલે શું, તો બંને વચ્ચેનો મેઇન ડિફરન્સ જોઈએ તો સમાંતર શ્રેણીમાં ક્રમિક કોઈ પણ બે પદ વચ્ચેનો તફાવત સમાન હતો. ઓકે, કોઈ એક પદ ઉમેરતા જાવ તો એના પછીનું પદ મળે. કે જ્યારે સમગુણોત્તર શ્રેણીમાં શું થાય, કોઈ શ્રેણી આપેલી હોય તો એના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો ગુણોત્તર સમાન હોય. ઓકે, એટલે કે ક્રમિક પદ મેળવવું હોય એના પછીનું, તો આપણે કોઈ એક શૂન્યતર સંખ્યા વડે આપણે એને ગુણતા જઈએ તો એના પછીનું પદ મળે તો એને આપણે સમગુણોત્તર શ્રેણી કહીએ. આ ટૂંકમાં માહિતી. હવે આપણે એની પ્રોપર વ્યાખ્યા જોઈએ તો કે સમગુણોત્તર શ્રેણીનું કોઈ પણ પદ ક્યારેય શૂન્ય નહીં હોય, એટલે કે તેના તમામ પદ એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા હશે. ઓકે, એટલે શ્રેણી કોઈ એક શૂન્યતર વાસ્તવિક સંખ્યાથી શરૂ થતી હોય અને નિશ્ચિત શૂન્યતર વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી એના પછીનું પદ મળે. ધારો કે અહીંયા શ્રેણી એક નિશ્ચિત શૂન્યતર વાસ્તવિક પદથી શરૂ થાય છે, એથી એક નિશ્ચિત શૂન્યતર વાસ્તવિક સંખ્યા વડે ગુણવાથી એના પછીનું પદ મળે, એટલે AR સ્ક્વેર AR ક્યુબ અપ ટુ એ રીતે આપણે લખતા જઈએ તો આપણને એના અનુક્રમે પદ મળતા જાય. જ્યાં તમે જોઈ શકો છો કે A ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને R ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0, એટલે R પણ 0 નથી અને A પણ 0 નથી, એટલે કે એનું પ્રથમ પદ ક્યારેય 0 નહીં હોય. પ્રથમ પદ તો ઠીક, પણ એનું કોઈ પણ પદ ક્યારેય 0 નહીં હોય. જો કોઈ પદ 0 આવી જાય તો એના પછી સંખ્યા વડે ગુણીએ તો પછી તમામ પદો 0 થઈ જશે. એટલે એ સમગુણોત્તર શ્રેણીમાં ક્યારેય કોઈ પદ શૂન્ય નહીં હોય. બરોબર? ઓકે, બીજું તમે જે ગુણોત્તર ગુણો છે એ ગુણોત્તર પણ R એટલે રેશિયો પણ ક્યારેય 0 નહીં હોય. પહેલું પદ T1 એ T2 AR T3 AR સ્ક્વેર, જેટલામું પદ હોય ને એના કરતાં એક ઓછી ઘાત આવે, T4 AR ક્યુબ, T10 AR રેઝ ટુ 9. ઓકે, તો Tn AR રેઝ ટુ n-1. તો અહીંયા આગળ આપણે n મું પદ શોધવું હોય તો n મું પદ Tn બરાબર AR રેઝ ટુ n-1. આ એનું સૂત્ર થશે, જ્યાં A અને R નોટ 0 હશે. ઓકે, અને આના પરથી તમને એનું કોઈ પણ પદ એનું મળી શકે છે. હવે ધારો કે 10મું પદ જોઈએ તો T10 AR રેઝ ટુ 9, તો આપણે અહીંયા આગળ આ સૂત્ર મુજબ સરળતાથી આપણે એનું કોઈ પણ પદ શોધી શકીએ છીએ. નેક્સ્ટ એના પછી આપણે જોઈએ તો સમગુણોત્તર શ્રેણી માટે એના કોઈ પણ બે ક્રમિક પદ હોય તો એમનો ગુણોત્તર સમાન હોય. એટલે ધારો કે આપણે 2-4 ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ ધારો કે 2, પ્રથમ પદ 2 છે, 3 વડે ગુણતા જાઓ, 2 તરી 6, 6 તરી 18, 18 તરી 54 અપ ટુ એન્ડ સોન. તો આ કેવી શ્રેણી થશે? સમગુણોત્તર. એના કોઈ પણ બે ક્રમિક લેશો. ઓકે, તો ક્રમિક પદોનો ગુણોત્તર સમાન છે. તો કે જ્યાં R શોધવું હોય ને તો R શોધવા માટે આપણે શોધીએ T2/T1 કરવા પડશે. શું કરીશું? T2/T1 અથવા T3/T2 કરીએ. 18/6 3, 54/18 એટલે 3. એટલે ક્રમિક પદોનો ગુણોત્તર આપણને કેવો મળશે? સમાન. ધારો કે આપણે વાત કરીએ કે ધારો કે 1 હોય અને આપણે ગુણોત્તર 2 લઈએ, 1 ગુણ્યા 2 એટલે 2, 2 દુ 4, તો 8, દુ 16, દુ 32. આ રીતે ક્રમિક ક્રમશઃ ગુણાતા જતા હશે. નેક્સ્ટ અહીંયા આગળ આપણે જોઈએ તો કે R બરાબર અહીંયા 4 લઈએ છીએ આપણે. ધારો કે A બરાબર 4 અને R બરાબર પણ 4 લઈ લો, એટલે 4 4 4 તમે જોઈ શકો છો. તો આ પણ એક સમગુણોત્તર શ્રેણી છે જેમાં એક ગુણાતા જાય છે. એટલે રેશિયો 1 હોઈ શકે પણ 0 ના હોય. ઓકે, તો આ બધા ઉદાહરણ થયા જ્યોમેટ્રિક પ્રોગ્રેશન સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણી પરથી આપણે કોઈ પણ પદ શોધવું હોય તો A અને R જોઈએ. A એટલે પ્રથમ પદ અને R એટલે એનો સામાન્ય ગુણોત્તર. ઓકે, તો અહીંયા આગળ બંને આપણી પાસે હોય તો આપણે એનું સરળતાથી પદ શોધી શકીએ છીએ. જ્યાં A બરાબર લખીએ તો A બરાબરને શું કહેવાય? પ્રથમ પદ, અને R બરાબર શું છે? સામાન્ય ગુણોત્તર. બરોબર? ઓકે, ચલો હવે આપણે એના n પદોના સરવાળાનું સૂત્ર જોઈએ. ઓકે, n પદોનો સરવાળો.
જેને આપણે ટૂંકમાં કહીશું SN. તો SN ના અહીંયા આગળ બે સૂત્ર છે, એ આધાર રાખે છે R ઉપર. જો R ગ્રેટર ધેન 1 હોય તો એનું સૂત્ર થાય A ઇન્ટુ R⁻n-1 અપોન R-1, અને અથવા બીજું સૂત્ર SN નું સૂત્ર A ઇન્ટુ R⁻n-1 અપોન A ઇન્ટુ 1 - R⁻n અપોન 1 - R લેસ ધેન 1. બરોબર, એના માટે આ સૂત્ર. અને જો R ઇક્વલ ટુ 1 હોય તો નેક્સ્ટ પોઈન્ટ કે જો R ઇક્વલ ટુ 1 હોય તો SN નું સૂત્ર થઈ જાય R ઇક્વલ ટુ, તમે અહીંયા આગળ 1 મૂકશો. ઓકે, એટલે અહીંયા આગળ જોઈ શકીએ છીએ. તો આના પરથી આપણને આ તો સૂત્ર ગ્રેટર ધેન 1 અને લેસ ધેન 1 માટે છે. ધારો કે આપણે આ સૂત્ર જોઈએ કે મારે આના 4 પદોનો સરવાળો કરવાનો. 4 4 4 એટલે 4 તરી 12 થાય, એટલે 4 ગુણ્યા 3 એટલે જેટલા ટર્મ હોય અને જેટલું પ્રથમ પદ હોય એનો ગુણાકાર, એટલે SN બરાબર NA. ક્યારે? જ્યારે ગુણોત્તર R બરાબર કેટલો હોય? 1 હોય, ત્યારે એનું સૂત્ર NA થઈ જશે. ઓકે, અહીંયા આગળ 5 પદોનો સરવાળો કરવો હોય તો 5 ગુણ્યા 4 એટલે N ઇન્ટુ A 5, અને 5 પદ, અને R બરાબર અહીંયા આગળ આપણી પાસે A એટલે પ્રથમ પદ 4 છે. બરોબર, એટલે NA 5 ચોક 20 આપણને મળી જશે. તો આ એના સરવાળાના સૂત્રો થાય. જ્યારે સરવાળો શોધો ત્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પરથી આપણે એનો સરવાળો શોધીશું. ક્યારેક ગુણોત્તર અપૂર્ણાંક પણ હોઈ શકે. ધારો કે અહીંયા આગળ 5 8 છે, હવે R બરાબર 1/2 હોય તો 2 વડે ભાગતા જઈશું, એટલે 4 2 1 1/2 1/4, તો કોઈ આવી શ્રેણી મળે. એટલે આ પણ એક સમગુણોત્તર શ્રેણી છે, એટલે અપૂર્ણાંક પણ હોઈ શકે. હવે ઋણ પણ હોઈ શકે. એ જ પ્રમાણે હવે આપણે અહીંયા આગળ તો જોયું સૌથી પહેલાં એના nમું પદ એટલે n પદ શોધવાનું સૂત્ર, એના n પદોનો સરવાળો. અને હવે આપણે જોઈએ કે ધારો કે ક્યારેક કોઈ એવી સિચ્યુએશન આવે કે એમાં 3 ક્રમિક પદ સમગુણોત્તરના ધારવાના છે. ઓકે, તો ધારો કે સમગુણોત્તર શ્રેણીના 3 ક્રમિક પદ કયા થાય? તો A અપોન R, A અને AR ધારીશું. એટલે આપણે જો પહેલું પદ AR સ્ક્વેર નહીં ધારીએ. ઓકે, અહીંયા 5 5 ગુણાતા જાય છે તો 5 5 રિવર્સ જાવ તો એને ભાગતા જવાય. ઓકે, તો આ બાજુ જોઈએ તો A અપોન R છે, તો એને R વડે ગુણો એટલે A મળે, એને R વડે ગુણો એટલે AR મળે. એટલે R ગુણોત્તર છે. અને આ 3 ક્રમિક પદો લેવાથી શું થશે કે જ્યારે આપણે એનો ગુણાકાર કરીએ ત્યારે RR કેન્સલ થાય, એટલે A તરત મળી જશે. એટલે જ્યારે પણ 3 ક્રમિક પદ આપણે ધારવાના થાય સમગુણોત્તર શ્રેણીના તો A અપોન R, A અને AR ધારીશું. સમાંતર શ્રેણી માટે પણ આપણે ધાર્યું હતું, એમાં A - D, A અને A પ્લસ D ધાર્યા હતા. એ જ પ્રમાણે અહીંયા આગળ ગુણોત્તર છે તો A અપોન R, A અને AR. ચલો, એના પછી જોઈએ તો સમગુણોત્તર શ્રેણીના કેટલા 5 ક્રમિક પદ હોય તો 5 ક્રમિક પદ હોય તો એ જ પ્રમાણે A અપોન R સ્ક્વેર, A અપોન R, AR અને AR સ્ક્વેર. તો આ 5 પદ આપણે ધારીશું. ઓકે, એના પછી જોઈએ તો સમગુણોત્તર શ્રેણીના 4 ક્રમિક પદ હોય તો 4 ક્રમિક પદ હોય તો અહીંયા આગળ આપણે A અપોન R ક્યુબ, A અપોન R ક્યુબ, A અપોન R, AR અને AR ક્યુબ. ત્યાંથી જો ગુણોત્તર કેટલો તો કે R સ્ક્વેર ગુણાય છે, અને પહેલા પદને R સ્ક્વેર વડે ગુણો એટલે છેદમાં R વધે, R સ્ક્વેર વડે ગુણો એટલે અંશમાં R વધે, અને R સ્ક્વેર વડે ગુણો એટલે R ક્યુબ. એટલે જનરલી 2 3 4 કે 5 માટે પ્રશ્નો પૂછાતા હોય તો આપણે આ ક્રમ એના ધારવાથી એકદમ એક્ઝામ્પલ સરળતાથી એને સોલ્વ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળ આપણા મેઇન કન્સેપ્ટ તો સમગુણોત્તર શ્રેણીનો મેઇન કન્સેપ્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે કે સમગુણોત્તર શ્રેણીની અંદર ક્યારેય કોઈ પદ શૂન્ય નહીં હોય. ઓકે, જો શૂન્ય હોય તો તરત શું થાય તો એના પછી તરત બધા પદ ગુણીએ એટલે 0 0 0 મળે, એટલે શૂન્ય ક્યારેય નહીં હોય. હવે એના પછીનો ટોપિક આવે છે તો ગુણોત્તર મધ્યક. ગુણોત્તર મધ્યક જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ જ્યોમેટ્રિક મીન. જ્યોમેટ્રિક મીન જેને આપણે GM પણ કહીએ છીએ. બરોબર, ઓકે, તો જ્યોમેટ્રિક મીન. તો ગુણોત્તર મધ્યક એટલે શું? તો કે ગુણોત્તર મધ્યક આપણે સમાંતર મધ્યક જોયું હતું એ જ પ્રમાણે ગુણોત્તર મધ્યક તો આપણે જોઈએ અહીંયા આગળ પહેલા તો કે A અને B વચ્ચે એક સંખ્યા કેપિટલ G એવી મળે કે જેથી આપણને એક એવી મળશે કે જેથી A G B
એ સમગુણોત્તર શ્રેણીમાં થાય. ઓકે, કેવી શ્રેણીમાં થાય? સમગુણોત્તર શ્રેણી. એનો અર્થ એવો થયો કે AGB સમગુણોત્તર શ્રેણીમાં આવે તો એના ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત કેવો થાય? ગુણોત્તર કેવો થાય? સરખો. એટલે કે G/A કરો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો 6/2 કરો 3, 18/6 કરો સરખા જ મળે 3. ઓકે, તો G/A કરો કે B/G કરો, બંને કેવા થાય? સરખા. તો આના પરથી મળશે તમને G² બરાબર AB. એનો અર્થ એવો થયો G બરાબર √AB. તો આપણે આ સૂત્ર ધ્યાનમાં રાખીશું. તો અહીંયા આગળ મેઇન વસ્તુ સરવાળા માટે સમાંતર શ્રેણીમાં શું હતું કે વચ્ચેનાના બમણા બરાબર બાકીના બેનો સરવાળો હતો. ઓકે, વચ્ચેનાના બમણા બરાબર બાકીના બેનો સરવાળો. જ્યારે અહીંયા શું થાય? વચ્ચેનાના વર્ગ બરાબર બાકીના બેનો ગુણાકાર. પણ G² એ સમગુણોત્તર મધ્યક નથી. ઓકે, તો G એ ગુણોત્તર મધ્યક છે એટલે આપણે વર્ગમૂળ શોધવું પડે એટલે G બરાબર મળે આપણને √AB. ઓકે, ચલો હવે આપણે ધારો કે એક ઉદાહરણ લઈએ કે 5 અને 18 બરોબર. ઓકે, 5 અને 18 વચ્ચે 5 અને 18 નો ગુણોત્તર મધ્યક શોધો. ગુણોત્તર મધ્યક શોધો. ઓકે, આપણી પાસે છે 5 અને 18 નો ગુણોત્તર મધ્યક શોધો. તો એટલે કે G શોધવાના થાય તો A બરાબર 5 કહી દો, B બરાબર 18 કહી દો. તો G બરાબર શું મળે? √AB. તો √AB એટલે G બરાબર 5 ગુણ્યા 18, 18 પંચા 90 બરોબર. તો 90 એટલે કે 10 9 90 એટલે 3√10. તો આપણે અહીંયા બંને વચ્ચે જો 3√10 મૂકો ને તમે તો એ ક્રમાનુસાર સમગુણોત્તર શ્રેણીમાં કન્વર્ટ થાય. તો આ રીતે આપણે એનું ગુણોત્તર મધ્યક શોધી શકીએ છીએ. એટલે ગુણોત્તર મધ્યક શોધવો હોય તો વચ્ચેનાનો વર્ગ કરી બાકીના બેના ગુણાકાર બરાબર થાય. ચલો આનો વર્ગ કરો 9 અને આનું 10. ઓકે, એટલે 90. તો આ બંનેનો ગુણાકાર થાય 18 પંચા 90. તો ગુણોત્તર મધ્યક આપણે આ રીતે આપણે એને શોધી શકીએ છીએ. તો મેઇન કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરની અંદર ગુણોત્તર મધ્યકને રિલેટેડ એક્ઝામ્પલ્સ હજુ 1-2 લેક્ચર્સ પછી શરૂ થશે. તો શરૂઆતના જે ટોપિક છે એ સમગુણોત્તર શ્રેણી પરથી એનું કોઈ પણ પદ શોધો, એનું પ્રથમ પદ શોધો, ગુણોત્તર શોધો અથવા એના n પદોનો સરવાળો, 10 પદોનો સરવાળો ને રિલેટેડ એટલે કે શરૂઆતના કન્સેપ્ટને રિલેટેડ એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરવાના છે. નેક્સ્ટ સ્વાધ્યાય 9.3 ની શરૂઆત કરીએ. સમગુણોત્તર શ્રેણી પર આધારિત એક્ઝામ્પલ્સ. તો પહેલો પ્રશ્ન છે આપણી પાસે કે એક શ્રેણી છે સમગુણોત્તર શ્રેણી 5/2, 5/4, 5/8 નું 20મું પદ શોધો અને એનું nમું પદ શોધો. તો સૌથી પહેલા A અને R બે વસ્તુ જોઈએ. તો અહીંયા આગળ આપણી પાસે શ્રેણી છે 5/2, 5/4, 5/8 અપ ટુ એન્ડ સો ઓન. તમને ડાયરેક્ટ પણ ખ્યાલ આવી શકે અથવા આપણે સૂત્ર મેળવીએ તો કે અહીં A બરાબર કેટલા છે? 5/2. ગુણોત્તર કેટલો? તો કે A2/A1 અથવા T2/T1 એટલે 5/4 ભાગ્યા કેટલા? 5/2. ઓકે, એટલે અહીંયાથી 5 5 કેન્સલ થશે, 2 2 4 એટલે આન્સર મળશે 1/2. જોઈને પણ તમને ખ્યાલ આવી જાય 1/2 1/2 ગુણાતા જાય છે. આપણે અહીંયા સૂત્ર લખીએ તો A20 20મું પદ એટલે AR⁻19 થશે. 20મું પદ શોધવું હોય તો AR ની કેટલી ઘાત? 19 ઘાત. A કેટલા આપણી પાસે? તો કે 5/2. R કેટલા? 1/2. એની કેટલી ઘાત? તો કે 19 ઘાત. તો માટે A20 બરાબર આપણને મળે 5 ગુણ્યા 1/2 ની કેટલી ઘાત થઈ જશે? 20. 1 ની 19 ઘાત 1, 2 ની 19 ઘાત અને છેદમાં 1 2 છે એટલે 2 ની કેટલી ઘાત થશે? 20 ઘાત. હવે 2 ની 20 ઘાત આપણે જાણતા નથી. ઓકે, એટલે આપણે એને એઝ ઇટ ઇઝ રાખી શકીએ છીએ કેમ કે ફોર્મેટ પણ એવા ફોર્મેટમાં માંગ્યું છે. અથવા આપણે એને આવું પણ લખી શકીએ 5 અને અહીંયા 2 નો વર્ગ કરો. ઓકે, અને એની અહીંયા 10 ઘાત એટલે 10 દુ 20 ઘાત થઈ ગઈ. તો આપણે એને A20 બરાબર 5/2 નો વર્ગ એટલે 4 ની 10 ઘાત પણ લખી શકો. એટલે આ પણ સત્ય છે, આ પણ જવાબ સાચો છે. બંનેમાંથી તમે કોઈ પણ લખી શકો છો. નેક્સ્ટ હવે આપણે જોઈએ છે એનું nમું પદ. તો nમું પદ એટલે AR⁻n-1. એ આપણી પાસે છે 5/2 અને R કેટલા છે? 1/2 એની n-1. હવે બંનેને આપણે ઘાત આપી દઈએ 5/2 એઝ ઇટ ઇઝ. એકની કોઈ પણ ઘાત 1 2n-1. 5 એઝ ઇટ ઇઝ આધાર સરખો ઘાતાંકનો સરવાળો એટલે 2n આપણને મળે. ઓકે, ચલો તો આ રીતે આપણને એનું nમું પદ પણ મળી જશે. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2.
તો એક્ઝામ્પલ નંબર 2 છે આપણી પાસે 8મું પદ આપણને કોઈ એક સમગુણોત્તર શ્રેણી એટલે જીપી માટે જ આપ્યું છે. ઓકે, જે સમગુણોત્તર શ્રેણી માટે એનું 8મું પદ એટલે T8 અથવા A8 192 છે. એનો સમગુણોત્તર સામાન્ય ગુણોત્તર એનો 2 છે. તો આ શ્રેણીનું 12મું પદ શોધો એટલે T12 આપણે શોધવાનું છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો 8મું પદ આપણને આપ્યું છે A8 બરાબર 192. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો 12મું પદ શોધવું છે તો 12મા પદનું સૂત્ર થાય AR⁻11. ઓકે, A અને R જોઈએ તો R આપણી પાસે છે પણ A નથી, તો એ ક્યાંથી મળશે? તો આપણી પાસે 8મું પદ આપ્યું છે ત્યાંથી. તો 8મા પદનું સૂત્ર શું થાય? AR⁻7 192. તો R કેટલા? 2. 2 ની કેટલી ઘાત? 7 ઘાત 192. તો A બરાબર 192 2 ની 7 ઘાત એટલે 128. બરોબર. ઓકે, એટલે અહીંયા આગળ જુઓ 2 ઉડશે તો 64 આવશે. અહીંયા 2 ઉડાડશો. ઓકે, તો પહેલા અહીંયા 2 ઉડાડીએ એટલે 64, 2 કેન્સલ થશે એટલે 2 9 18, 1 12, 2 6 12 એટલે 96. બરોબર. 4 ઉડાડીએ તો 24 ચોક 96. બરોબર. અને 4 ઉડાડીએ એટલે અહીંયા આગળ 16 ચોક 64 એટલે 16. તો એનું મૂલ્ય આપણને મળે છે હજુ 24/16. તો હજુ આપણે 4 કેન્સલ કરી દઈએ. 4 6 24 અને ચોખ્ખું 16 એટલે ફાઇનલ આન્સર આવે 3/2. તો એનું મૂલ્ય આપણને મળી ગયું. જો વિદ્યાર્થી મિત્રો 3/2. ઓકે, હવે એ મળી ગયા આપણને. આપણે શોધવાનું છે એનું 12મું પદ. તો 12મું પદ આપણને મળી જશે A12 બરાબર AR⁻11. એ કેટલા? 3/2. R કેટલા? 2/11 એટલે 3/2 into 2/10. ઓકે, અહીંયા આગળથી છેદમાંથી 1 2 કેન્સલ કરી દીધું એટલે 2 ની 10 ઘાત. હવે 3 એઝ ઇટ ઇઝ 2 ની 10 ઘાત આપણને ખ્યાલ છે 1024 થાય. ઓકે, આપણે જાણીએ છીએ 2 ની 1 ઘાત એટલે 2 2 4 2 8 2 16 2 32, 2 ની 5 32, 2 64 2 128 2 256 2 512 2 1024. તો A12 એટલે આપણને એનું 12મું પદ મળશે. અહીંયા આગળ 24 તરી 72 અને 10 તરી 30 એટલે 3072 એટલે એનું 12મું પદ આપણને મળી ગયું. ઓકે, ચલો નેક્સ્ટ. એના પછી એક્ઝામ્પલ નંબર 3 આપણને આપ્યો છે એક સમગુણોત્તર શ્રેણી એટલે કે જીપી માટે 5મું પદ એનું P છે, 8મું પદ Q છે અને 11મું પદ એનું S છે. તો સાબિત કરો કે Q² બરાબર PS. તો જો અહીંયા આગળ જીપી માટે એટલે સમગુણોત્તર શ્રેણી માટે 5મું પદ તો શું થાય? તો 5મું પદ એટલે AR⁴ બરાબર P, પરિણામ 1. બરોબર. પછી બીજો પોઈન્ટ જોઈએ તો A8 બરાબર Q છે. A8નું સૂત્ર થાય AR⁻7 બરાબર Q. ઓકે, અને આપી દો પરિણામ નંબર 2. એ જ પ્રમાણે ત્રીજી કન્ડિશન આપી છે A11 બરાબર S એટલે AR⁻10 બરાબર કેટલા થશે? S. ઓકે, તો આને આપી દઈએ પરિણામ નંબર 3. તો પરિણામ 1 2 અને 3 માં આપણે Q² બરાબર PS સાબિત કરવું છે. તો 1 અને 3 નો ગુણાકાર કરતા સમીકરણ 1 અને 3 નો ગુણાકાર કરતા શું થાય? તો ડાબી બાજુ આપણી પાસે PS છે. બરોબર. તો AR⁴ ઇન્ટુ AR⁻10 તો અહીંયા થાય A² અને R⁴. તો આને AR⁻7 નો સ્ક્વેર લખી શકીએ. ઓકે, A² ને 7 દુ 14. તો અહીંયા આગળ આ તો વેલ્યુ Q ની છે એટલે Q², કારણ પરિણામ નંબર 2 પરથી. તો PS બરાબર Q², જે આપણે અહીંયા આગળ શું કરવાનું હતું? સાબિત કરવાનું હતું. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 4. એક સમગુણોત્તર શ્રેણી માટે ચોથું પદ તેના બીજા પદના વર્ગ જેટલું છે. T4 કેટલું? A2 ના સ્ક્વેર બરાબર છે. તથા પ્રથમ પદ આપણી પાસે -3 છે તો એનું 7મું પદ શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને પ્રથમ પદ એટલે A આપી દીધું છે -3. 7મા પદ એટલે T7 A7 નું સૂત્ર મેળવવું હોય તો AR⁻6 એટલે R જોઈએ. તો R મેળવવા માટે આપણી પાસે કન્ડિશન આપી છે ચોથું પદ એટલે A4 કેટલું છે? એના બીજા પદ ના સ્ક્વેર બરાબર છે. તો ચોથું પદ એટલે AR3, બીજું પદ એટલે AR એનો સ્ક્વેર. બરોબર. તો અહીંયા આગળ આપણી પાસે થાય AR³ બરાબર A² R². અહીંયાથી એક એ કેન્સલ થશે, R² કેન્સલ થાય એટલે અહીંયા R વધે એટલે R બરાબર કેટલા થાય? A. તો અહીંયા આગળ R બરાબર A એટલે A બરાબર R બરાબર -3. એ R નું મૂલ્ય -3 થશે કારણ A બરાબર -3 છે આપણી પાસે. A અને R બંને મળી ગયા. હવે આપણે 7મું પદ શોધવું હોય તો A7 નું સૂત્ર થાય AR⁻6. A -3
-3 ની 6 ઘાત એટલે ટોટલ -3 ની કેટલી ઘાત થશે 7 ઘાત -3 ની 7 ઘાત એટલે 3 તરી 9 તરી 27 27 તરી 81 તરી 243 તરી આપણે કરીએ એટલે 729 એટલે 6 ઘાત થઈ ગઈ અને ગુણ્યા 3 કરો એટલે આપણને મળે 2187 તો અહીંયા આગળ આપણને આન્સર મળશે 2187 સેકન્ડ થિંગ માઇનસની એકી ઘાત છે એટલે -2187 તો આપણને અહીંયા આગળ એનું 7મું પદ મળી ગયું ઓકે ચાલો નેક્સ્ટ એના પછીનો 5મો પ્રશ્ન છે એમાં 3 પ્રશ્ન છે કે 2√2 4 અપ ટુ એન્ડ સો ઓન એક સમગુણોત્તર શ્રેણી છે એનું કેટલામું પદ 128 થાય ધારી લઈએ ધારો કે એનું nમું પદ 128 છે તો n શોધવાના થાય તો પહેલો પોઈન્ટ આપણો આવશે ધારો કે nમું પદ બરાબર 128 જેને આપણે an કહી દઈએ તો an મળી ગયા આપણને 128 એ વખતે આપણે n શોધવાના થાય બરોબર આપણી પાસે a છે એ કેટલા છે 2 r બરાબર તો કે t2 2√2/2 કરો એટલે √2 ગુણાતા જાય છે ચેક કરી શકો છો તમે 2 ને √2 વડે ગુણો એટલે 2√2 √2 વડે ગુણો એટલે 4 એટલે √2 એનો સામાન્ય ગુણોત્તર થાય હવે an નું સૂત્ર એપ્લાય કરીએ an બરાબર ar⁻n - 1 an નું મૂલ્ય 128 a બરાબર 2 r બરાબર √2 n - 1 ઘાત 2 કેન્સલ થાય એટલે અહીંયા 64 વધે એટલે ડાબી બાજુ થયા 64 હવે 2 ની 1/2 ઘાત આપણે લખી શકીએ બરોબર ઓકે √2 એટલે તો અહીંયા 64 બરાબર 2 ની આધાર સરખો સોરી અહીંયા આગળ ઘાતનો ને ઘાતનો ગુણાકાર એટલે n - 1/2 64 ને તમે 2 ની 6 ઘાત લખી શકો છો હવે ડાબી બાજુ અને જમણી બાજુ આધાર સરખો છે તો ઘાતાંકને સરખાઈ દો તો ઘાતાંકને સરખાઈ એટલે n - 1/2 બરાબર 6 તો n - 1 બરાબર 12 તો આપણને n બરાબર મળશે 13 તો એનો અર્થ એવો થયો કે એનું 13મું પદ 128 થાય માટે 13મું પદ 128 થાય તો આ સમગુણોત્તર શ્રેણીનું 13મું પદ 128 થશે સેમ એક્ઝામ્પલ છે જો વિદ્યાર્થી મિત્રો બી √3 એનું કેટલામું પદ 729 થાય તો એ √3 છે એને √3 વડે ગુણો એટલે 3 થાય એટલે r √3 થયા અને 729 ને શું કહી દઈશું આપણે tn અને n શોધવાના છે ઓકે એટલે સેકન્ડ તમારે સેલ્ફ ટ્રાય કરવાનો છે એક્ઝામ્પલ નંબર સી 5મા દાખલામાં ત્રીજો પ્રશ્ન જો કેટલામું પદ 1/19,683 થાય તો આપણે અહીંયા એ ધારી લઈએ તો ધારો કે nમું પદ શું છે 1/19683 છે બરોબર એટલે tn બરાબર 1/19683 અને એ વખતે આપણે એના n નું મૂલ્ય આપણે શોધવાનું છે તો એ બરાબર આપણી પાસે છે પ્રથમ પદ 1/3 ગુણોત્તર r જોઈએ તો 1/3 ગુણાતા છે અથવા તો 1/9/1/3 લખીએ તો મળે તો r બરાબર 1/3 ઓકે ચાલો તો હવે આપણે એનું tn નું સૂત્ર એપ્લાય કરીએ tn બરાબર ar⁻n - 1 tn નું મૂલ્ય છે 1/19683 એ આપણી પાસે છે 1/3 r છે 1/3 n - 1 ઘાત 1/19683 એટલે 1 ની ગમે તેટલી ઘાત 1 થશે 3 હતા ને 3 ની n - 1 ઘાત ઓકે તો અહીંયા જોઈ શકીએ છીએ કે 1/19683 બરાબર 1/3 ની કેટલી ઘાત થાય n ઘાત બંને પદમાં વ્યસ્ત લઈ લો તો વ્યસ્ત લઈ લઈએ તો 3n બરાબર 19683 પરંતુ 19683 એ 3 ની 9 ઘાત છે જો વિદ્યાર્થી મિત્રો 3 ની 9 ઘાત કરશો એટલે તમને 19683 તો કમ્પેર કરો તો n બરાબર 9 તો આપણે 9મું પદ એનું 1/19683 થાય નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6 પ્રશ્ન નંબર 6 છે આપણી પાસે કે x ની કઈ કિંમત માટે -2/7 x -7/2 એ સમગુણોત્તર શ્રેણીમાં થાય તો જો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો આપણે ધારી લઈએ કે ધારો કે અહીંયા -2/7 x -7/2 એ સમગુણોત્તર શ્રેણીમાં છે હવે સમગુણોત્તર શ્રેણીમાં હોય તો આપણે જાણીએ છીએ કે વચ્ચેનાનો વર્ગ બરાબર બાકીના બેનો ગુણાકાર થાય ઓકે ગુણોત્તર મધ્યકના નિયમ પ્રમાણે એટલે x² બરાબર બાકીના બેનો શું થાય ગુણાકાર તો સાદું રૂપ આપો એટલે આપણને x² બરાબર કેટલા મળશે 1 મળશે
અહીંયાથી 7 કેન્સલ થશે, માઇનસ માઇનસ પણ કેન્સલ અને 2 પણ કેન્સલ, તો x બરાબર આપણને મળશે +or-1. ઓકે, તો x મૂલ્ય આપણે શોધવાનું હતું, x નું મૂલ્ય મળે આપણને +or-1. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 7, સરવાળો કરવાનો છે હવે, એટલે SN નું સૂત્ર આપણે યુઝ કરવું પડશે. 0.15, 0.015, 0.0015 ના 20 પદોનો સરવાળો. તો પહેલા તો એ કેટલા છે આપણી પાસે 0.15. હવે ગુણોત્તર r એટલે T2 એટલે 15/1000 બરોબર, ગુણ્યા અહીંયા આગળ 0.15 એટલે 15/100 એટલે 100 ઉપર જશે, 2 શૂન્ય કેન્સલ થશે, 15 કેન્સલ એટલે r બરાબર મળે 1/10. જોઈ શકીએ છીએ 1/10 ગુણાતા જાય છે, એક એક પોઈન્ટ વધતા જાય છે બરોબર. ઓકે, ચલો હવે આપણે એનું 20મું પદ 20 પદોનો સરવાળો શોધવાનો છે. તો SN નું સૂત્ર આ <1 છે, તો <1 અને <1 માટે આપણે પાસે સૂત્રો અલગ અલગ હતા. તો SN નું સૂત્ર આપણે એપ્લાય કરીએ, a × 1 - r⁻n / 1 - r. કિંમત મૂકી દઈએ, અહીંયા n ની જગ્યાએ 20, a ની જગ્યાએ 0.15 એટલે 15/100, a એટલે 15/100, 1 - r એટલે 1/10, એની n ઘાત અપોન 1 - 1/10. તો સાદું રૂપ આપીએ તો S20 બરાબર 15/100, અહીંયા છેદમાં આપણી પાસે 10 × 10 એટલે 9/10 બરોબર, અને અહીંયા આગળ 1 - 1 ની કોઈ પણ ઘાત 1 અને અપોન 10⁻n. ઘાત અલગ અલગ આપી દીધી. 1 શૂન્ય અહીંયાથી કેન્સલ થશે એટલે આન્સર આવશે 3 × 3 = 9 અને 3 × 5 = 15 એટલે 5/30 અને 1 - 10⁻n. તો એના 20 પદોનો સરવાળો એટલે S20 બરાબર ઓકે 5 × 6 = 30 એટલે 1/6, 1 - 10⁻n. તો આપણને એના 20 પદોનો સરવાળો મળી ગયો. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 8 છે આપણી પાસે, √7, √21, 3√7 અપ ટુ n પદોનો સરવાળો. તો આપણી પાસે a બરાબર છે √7, ઓકે, r બરાબર T2 એટલે √21 / √7 કરીએ એટલે √3 ગુણાતા જાય છે, અને એના n પદોનો સરવાળો શોધવાનો છે. √3 અહીંયા >1 છે એટલે એ પ્રમાણે આપણે SN નું સૂત્ર એપ્લાય કરીશું. તો SN નું સૂત્ર આપણી પાસે છે a × r⁻n - 1 / r-1. r પહેલા આવશે, જો r <1 હોય તો 1 - r વાળું સૂત્ર એપ્લાય કરીશું. તો જો SN n પદોનો સરવાળો, a એટલે √7, r એટલે √3 ની n ઘાત -1 અપોન r એટલે √3 - 1. જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ √3 એ અસમય પદ છે, 1 સમય પદ છે, બંનેની બાદબાકી શક્ય નથી. ઓકે, એટલે આપણે એઝ ઇટ ઇઝ રાખી શકીએ, પરંતુ જનરલી આપણે છેદ કેવો રાખીએ છીએ, રેશનલાઇઝ એટલે સમય. તો અહીંયા આગળ આપણે એની કરણી લઈ લઈએ, √3 + 1 વડે આપણે ઉપર નીચે એને શું કરીએ છીએ, ગુણી દઈએ. તો SN નું સૂત્ર આપણને મળે √7 √3 ની n ઘાત, એટલે અહીંયા આગળ તમે √3 ને 3 ને 1/2 પણ લખી શકો છો, એની n ઘાત -1 અને ઇન્ટુ √3 + 1. છેદની અંદર જોઈએ તો a + b એ -b એટલે 3 - 1. તો આપણને SN નું સૂત્ર મળે √7, 3 - 1 એટલે 2, અને અહીંયા આગળ 3 ની કેટલી ઘાત થાય, n/2 ઘાત -1 અને 3⁻² અથવા √3 + 1. અહીંયા તમે √3 ની n ઘાત પણ લખી શકો છો. ઓકે, તો આપણને એના n પદોનો સરવાળો અહીંયા આગળ મળી ગયો. આ જ પ્રમાણે 9મો અને 10મો દાખલો તમારે સ્વપ્રયત્ને ગણવાનો છે. a બરાબર 1, T2 તો આપણી પાસે r કેટલો મળશે, T2 / T1 એટલે -a ગુણાતા જાય છે, તો r પણ મળી ગયા. એના n પદોનો સરવાળો શોધવાનો. હવે અહીંયા આગળ આપણે કયું સૂત્ર એપ્લાય કરવું, તો r બરાબર આપણને અહીંયા કેટલા મળે છે, -a. તો અહીંયા આગળ એ આપણને ખબર નથી કે 1 કરતાં મોટા છે કે નાના છે, તો તમે અહીંયા આગળ એનું મૂલ્ય -1 નથી, એ સિવાય -2 હોઈ શકે, -3 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, એટલે એ અજ્ઞાત છે, એટલે આપણે પ્રોપર એનું મૂલ્ય ધન છે કે ઋણ કહી શકીશું નહીં. તો તમે કોઈ પણ સૂત્ર અહીંયા આગળ એપ્લાય કરી શકશો. સેમ એ જ પ્રમાણે a બરાબર x3 x³ અને r આપણી પાસે બંનેનો ગુણોત્તર કરો એટલે x² અંદર ગુણાતા જાય છે, અને અહીંયા પણ આપણે કોઈ પણ સૂત્ર એપ્લાય કરી શકીએ છીએ SN નું. બંને દાખલા માટે આપણે n પદોનો સરવાળો શોધવાનો છે. એટલે આ એક્ઝામ્પલ્સ બંને તમારે સેલ્ફ ટ્રાય કરવાના છે હોમવર્કમાં. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 11,
પ્રશ્ન નંબર 11 છે સિગ્મા k = 1 to 11 એટલે 1 થી 11 પદ થયા. સિગ્મા એટલે સરવાળો. તો આના 1 થી 11 પદનો સરવાળો થાય એની કિંમત શોધવાની છે. તો જો સૌથી પહેલાં તો આપણે આ રકમને આવી રીતે લખી શકીએ 2 + 3 વત્તા બીજા કૌંસમાં આવે 2 + 3 વત્તા 2 + 3 અપ ટુ શું થશે અહીંયા આગળ 2 + 3 k લખી શકીએ આપણે આ રીતે, બરોબર. એટલે અહીંયા છેલ્લે k ઘાત છે ત્યાં આગળ k ની જગ્યાએ 11 પદ, એટલે 11 પદ થયા અહીંયા આગળ, પહેલું પદ, બીજું, ત્રીજું અને 11 કૌંસ છે. દરેક કૌંસની અંદર જો પહેલા પદની અંદર પહેલું પદ 2 2 2 છે તો 2 + 2 + 2 કેટલી વખત 11 વખત આનો સરવાળો કરવાનો છે. પછી છે 3 + 3 અપ ટુ લાસ્ટ ટર્મ કયું છે એમાં 3 ની 11 એટલે 11 પદો છે. હવે આનો સરવાળો તો 2 + 2 + 11 વખત એટલે 2 × 11, ઓકે, વત્તા અહીંયા જોઈ શકો છો સમગુણોત્તર શ્રેણી 3 3 ગુણાતા જાય છે. તો એ SN નું સૂત્ર આપણી પાસે છે SN = A × r⁻n−1/r−1 મુજબ એ કેટલા 3, r કેટલા 3, n કેટલા 11 -1/3 - 1, 11 દુ 22 વત્તા 3 × 3 ની 11 -1/2. ઓકે, તો આપણી પાસે અહીંયા આગળ આન્સર મળે છે 3 ની 11 ની વેલ્યુ આપણે શોધવાની જરૂર નથી. સામાન્ય 7 કે 8 સુધી હોય તો આપણે એની વેલ્યુ શોધીશું. ઓકે, અને અથવા આપણે એને એઝ ઇટ ઇઝ પણ રહેવા દઈએ, અથવા 3 ની 12 જો આપણે શોધવી હોય, ઓકે, તો 3 ની 12 શોધી અને પછી એમાંથી આપણે એક બાદ કરીશું, ઓકે, અને એને 2 વડે ભાગીશું અને એનો સરવાળો કરીએ. તો જો અહીંયા આગળ આપણે 3 ની 12 શોધવું હોય તો 3 ની 9 હમણાં આપણે જોયું હતું 27 × 27 × 27 એટલે 19,683. હમણાં આપણે એક એક્ઝામ્પલ ગણ્યો 3 ની 9 એટલે આપણે 12 છે અહીંયા અંદર ગુણીએ એટલે જો આને આવી રીતે લખી શકાય 22 + 3 ની 12 -3 અને ભાગ્યા 2 એટલે 22 + 3 ની 12 એટલે 9 થતી, એમાં બીજા આપણે 27 ગુણીએ એટલે ગુણ્યા 27 કરીએ એટલે 531 441 મળે. એમાંથી આપણે 3 બાદ કરીએ છીએ અને ભાગ્યા 2 કરીએ એટલે આપણને આન્સર મળે 265,719 અને +22 કરી દઈએ તો આપણને મળશે 265,741. તો આપણને આન્સર મળી જશે. ઓકે, તમે આ સ્ટેપ્સ પણ એનું આન્સર રાખી શકો છો. ઓકે, અને આ જવાબ પણ એનો સાચો છે. પણ જનરલી 6 7 હોય ત્યાં સુધી આપણે એની વેલ્યુ શોધીશું, પછી નહીં તો આપણે એને ઘાતાંક સ્વરૂપમાં પણ મૂકી રાખી શકીએ છીએ. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે 12મા નંબરનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, 3 માર્ક્સમાં પ્રશ્ન આવી શકે. પ્રશ્ન જુઓ, એક સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 39/10 છે. પ્રથમ 3 પદોનો સરવાળો અને તેમનો ગુણાકાર 1 છે. 3 પદનો ગુણાકાર 1, સરવાળો આપણને આપ્યો છે. તો સામાન્ય ગુણોત્તર એટલે કે r શોધો અને તે પદ શોધો, તે પ્રથમ 3 પદ છે એ શોધવાના છે. હમણાં આપણે જ્યારે કન્સેપ્ટની ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો ત્યારે જોયું કે ક્યારે આપણે 3 પદ ધારવા પડે, 3 ક્રમિક પદ. તો કયા ધારીશું? A/r, A અને AR. તો પહેલો પોઈન્ટ આપણો હશે કે ધારો કે પ્રથમ 3 ક્રમિક પદ A/r, AR છે. ઓકે, હવે એમનો ગુણાકાર કેટલો છે? તો આપણે અહીંયા આગળ ગુણાકાર જોઈએ તો આપણી પાસે ગુણાકાર છે કે A/r × A × AR બરાબર કેટલા? 1. એ કેન્સલ થશે એટલે A³ બરાબર 1. તો આપણને A ની વેલ્યુ આપણને મળી જશે 1. તો એ આપણને મળી ગયા જો વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે એમનો સરવાળો 39/10 છે. તો સરવાળો કરીએ A/r + A + AR બરાબર 39/10. A ની વેલ્યુ 1 મૂકી દો, 1/r 1 અને r બરાબર 39/10 અને કારણ લખવું હોય તો A બરાબર કેટલા છે? 1. હવે આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો લસા લઈ લઈએ. 10r આવશે એટલે અહીંયા 10 ગુણાય, 1 છે ત્યાં 10r ગુણાશે, અહીંયા r² થશે બરાબર 39r. બરોબર, 39 ને આપણે આ બાજુ લઈ દઈએ તો r² એઝ ઇટ ઇઝ 39 માઇનસ થશે એટલે 10 - 39 એટલે -29r વત્તા 10. અહીંયા આપણે પાસે થશે 10r². બરોબર, કેટલા થશે? 10r² બરાબર 39r. તો આપણી પાસે અહીંયા છે 10r²
માઇનસ 29R પ્લસ 10 બરાબર 0. હવે આપણે અવયવ પાડીએ તો 10 ગુણ્યા 10 100, 100 ના ભાગ પાડો, સરવાળો 29 આવે, 25 ચોક 100. ઓકે, તો અહીંયા જુઓ 10R નો વર્ગ માઇનસ 25R માઇનસ 4R વત્તા 10 બરાબર 0. પહેલા બે પદમાંથી 5R કોમન નીકળે એટલે અહીંયા વધે 2R માઇનસ 5, માઇનસ 2 કોમન નીકાળો એટલે 2R માઇનસ 5, અંદર નિશાની બદલાઈ જશે. ઓકે, તો બે કૌંસ મળ્યા છે આપણી પાસે. પહેલો કૌંસ છે 2R માઇનસ 5, બીજો કૌંસ છે 5R માઇનસ 2 બરાબર 0. બંને કૌંસ બરાબર આપણે 0 મૂકીએ તો 2R માઇનસ 5 બરાબર 0 અથવા 5R માઇનસ 2 બરાબર 0. તો અહીંયાથી R ની વેલ્યુ મળશે આપણને 5/2 અથવા R ની વેલ્યુ મળશે આપણને 2/5. એટલે બે વેલ્યુ આપણને મળે છે. તો જો પહેલી વેલ્યુ a બરાબર 1 અને જો r હોય તો 5/2 હોય તો કયા ત્રણ પદ મળે એ શોધી નાખીએ. અને બીજો કેસ a ઇક્વલ ટુ 1 અને r ઇક્વલ ટુ 2/5 માટે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણી પાસે છે કે જો a બરાબર 1 અને r બરાબર 5/2 હોય તો જોઈ શકો છો a બરાબર 1 તો એ પહેલું પદ કયું છે a અપોન r, તો કયા થશે 1 અપોન 5/2, પછી કેટલા છે a એટલે 1, પછી ar એટલે a એટલે 1 ઇન્ટુ 5/2. તો જો કયા ત્રણ પદ થાય 2/5, 1 અને 5/2. આ ત્રણ પદ થશે. તમે જોઈ શકો છો 2/5 ને 5/2 વડે ગુણો એટલે 1, 1 ને 5/2 વડે ગુણો એટલે 5/2. તો આ ત્રણ ક્રમિક પદ હશે. જો a બરાબર 1 અને r બરાબર 2/5 હોય, ઓકે 2/5 એટલે બીજો કેસ, તો એના વ્યસ્ત મળશે. તો ક્રમિક પદો કયા થશે 5/2, 1 અને 2/5, એટલે કે એનો રિવર્સ ઓર્ડર મળશે આપણને 5/2, 1 અને 2/5. તો આપણને અહીંયા આગળ જે ત્રણ ક્રમિક પદ છે એ મળી ગયા. ઓકે, એ ત્રણેયનો ગુણાકાર કરો તો 1 થશે. જો ગુણાકાર કરો 2 2 કેન્સલ, 5 કેન્સલ 1, અને સરવાળો કરશો તો તમને 39/10 પણ મળશે. એટલે આપણી કન્ડિશન છે એનું સમાધાન થાય છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 13. શું કહે છે કે સમગુણોત્તર શ્રેણી 3, 3નો વર્ગ, 3નો ઘન અપ ટુ એન્ડ સોન એના પ્રથમ કેટલા પદોનો સરવાળો 120 થાય? તો અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે સરવાળો આપણને આપી દીધો છે. ઓકે, તો અહીંયા આગળ આપણે ધારી લઈએ, ધારો કે n પદોનો સરવાળો Sn બરાબર કેટલા છે 120 છે. a બરાબર આપણને 3 આપ્યા છે અને ગુણોત્તર r બરાબર પણ 3 છે. 3 3 ગુણાતા જાય છે. Sn નું સૂત્ર લખીએ. Sn નું સૂત્ર થાય a ઇન્ટુ r રેઝ ટુ n માઇનસ 1 અપોન r માઇનસ 1. Sn આપણી પાસે છે 120, a બરાબર 3, r બરાબર 3 ની n ઘાત માઇનસ 1 અપોન 3 માઇનસ 1. 3 માઇનસ 1 થશે 2, 2 સામે ગુણાઈ જશે એટલે 120 ગુણ્યા 2 બરાબર 3 ઇન્ટુ 3 રેઝ ટુ n માઇનસ 1. 3 કેન્સલ કરી લે, 3 ચોક 12 એટલે 40, 40 દુ 80 બરાબર 3 ની n ઘાત માઇનસ 1. તો 3 ની n ઘાત બરાબર 81, 81 એટલે 3 તરી 9 તરી 27 તરી 81 થાય એટલે 3 ની 4 ઘાત. તો n બરાબર કેટલા આવશે 4. તેના પ્રથમ 4 પદોનો સરવાળો કેટલો થશે 120 થશે. ઓકે, નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્ર 14મા નંબરનો પ્રશ્ન. એ હમણાં આપણે આગળ ગણ્યો એ જ પ્રમાણે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન જોઈએ તો આપણી પાસે આપ્યું છે કે એક સમગુણોત્તર શ્રેણી છે. એ સમગુણોત્તર શ્રેણીના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે. તો 3 પદ આપણે ધારી શકીએ છીએ, પરંતુ શું કહે છે જો આગળ એ પછીના 3 પદ એટલે ચોથું, પાંચમું અને છઠ્ઠું પદ નો સરવાળો કરો તો 128 છે. તો પ્રથમ પદ, એનો સામાન્ય ગુણોત્તર અને એના n પદોનો સરવાળો મેળવો. ઓકે, તો આપણે સૌથી પહેલા તો પ્રથમ 3 પદ ધારી લઈએ. તો ધારો કે શ્રેણી કઈ છે આપણે ધારી લઈએ ar સ્ક્વેર અપ ટુ એન્ડ સોન, બરોબર. એના પ્રથમ 3 પદોનો સરવાળો 16 છે. તો a વત્તા ar સ્ક્વેર બરાબર કેટલા 16. પરિણામ નંબર 1. એના પછીનો પોઈન્ટ એવું કહે છે તે પછીના 3 પદો એટલે કયા થાય તો ચોથું, પાંચમું અને છઠ્ઠું. ચોથું પદ શું થઈ જાય ar ક્યુબ ar રેઝ ટુ 4 પ્લસ ar રેઝ ટુ 5
बराबर 128 परिणाम नंबर 2 कही दो बराबर। हवे आपणे अहींया आगळ परिणाम 1 અને 2 નો ગુણોત્તર લઈએ એટલે આપણે સરળતા માટે 2 અને 1 નો ગુણોત્તર લઈએ છે। તો સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા શું થાય તો ar ક્યુબ ar⁴ ar⁵ अपॉन ar ar² 128 ભાગ્યા 100 बराबर। नेक्स्ट हवे ऊपर अंशमांथी जो कॉमन निकले छे ar क्यूब तो अहींयाथी वधशे 1 + r+r²। छेदमांथी a कॉमन एटले 1 + r+r² અને 16 × 128 એટલે 8 આવશે। आ बंने कौंस कैंसल a कैंसल एटले r³ बराबर 8 8 एटले 2 નો ઘન तो આપણને r એટલે સામાન્ય ગુણોત્તર મળી ગયો। આપણો પહેલો પ્રશ્ન કે સામાન્ય ગુણોત્તર શોધો એ મળી ગયો। હવે બાકી રહ્યું પ્રથમ પદ તો r ની વેલ્યુ પરિણામ 1 માં મૂકી દો એટલે આપણને a મળશે। તો r બરાબર 2 પરિણામ 1 માં મૂકતા तो परिणाम 1 अपनी पास a + 2a + 4a थी जैसे बराबर 16 केम के 2 मूको 2 નો વર્ગ 4 4a 4 ने 2 6 ने 1 7a तो 7a बराबर 16 तो a નું મૂલ્ય આપણને મળે 16/7 તો આપણને પ્રથમ પદ પણ મળી ગયું। ઓકે હવે રહ્યું બાકીનો પ્રશ્ન એના n પદોનો સરવાળો એટલે sn। તો sn નું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો આપણી પાસે r છે >1 છે। ઓકે r નું જે મૂલ્ય મળ્યું છે >1 છે તો અહીંયા આગળ sn નું સૂત્ર આપણે એપ્લાય કરીએ તો a * r⁻n - 1 upon r - 1 એ આપણી પાસે છે 16/7 r એટલે 2⁻n - 1 upon 2 - 1 तो sn નું સૂત્ર મળે આપણને 16/7 2⁻n - 1 છેદમાં 2 - 1 એ કેટલા થઈ જશે 1 એટલે આપણે અજ્ઞાત પદ છે n એટલે n પદોનો સરવાળો આપણને મળશે 16/7 × 2⁻n - 1 અને વિદ્યાર્થી મિત્રો આપણે એક 14મા નંબરનો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। नेक्स्ट एग्जाम्पल नंबर 15 प्रश्न में कहे कि समगुणोत्तर श्रेणी माटे ए एटले प्रथम पद 729 है T7 सातमु पद 64 है तो एना S पदनो S7 शोधो एटले 7 पदनो सरवाळो शोधवानो छे। तो जो अहींया आगळ आपणने A बराबर आप्या छे 729 T7 નું સૂત્ર થાય આપણી પાસે છે AR⁻6 બરાબર 64। ઓકે આના પરથી આપણે R શોધી નાખીએ तो r⁻6 बराबर 64/a એટલે 64/729। હવે ધ્યાનથી જો અહીંયા r ની 6 ઘાત છે 64 એટલે 2 ની 6 ઘાત લખાય ને 729 એટલે 3 ની 6 ઘાત કમ્પેર કરીએ એટલે r બરાબર મળે આપણને 2/3 એટલે આપણને r મળી ગયા। a છે r છે આપણે એના 7 પદોનો સરવાળો શોધી શકીએ તો sn નું સૂત્ર છે આપણી પાસે a * r<1 છે જોઈ શકો છો बराबर એટલે 1 - r⁻n upon 1 - r ए r અને n ની કિંમત મૂકી દઈએ n બરાબર 7 છે એ આપણી પાસે છે 729 1 - r એટલે 2/3 એની n એટલે 7 ઘાત upon 1 - 2/3 બરાબર। તો આપણે અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો જો આ 729 1 - 2 ની 7 ઘાત એટલે 128 થશે અને 3 ની 6 ઘાત થાય આપણી પાસે 729 ગુણ્યા આપણે 3 કરીએ એટલે આપણને 2187 છેદમાં 3 × 3 માંથી 2 જાય એટલે 1/3 તો 729 ગુણ્યા 3 અહીંયા લસા લઈ લઈએ 2187 બરાબર એટલે 2187 માંથી 128 બાદ કરીએ એટલે મળે 2059 बराबर। हवे जो अहीं आगळ आपणे 3 कैंसल करिए तो अहीं आगळ 2187 એટલે 3 ની 7 घात थाय અને 729 गुण्या 3 એટલે 2187 कैंसल थाय એટલે 2059 આપણને જવાબ મળે એટલે એના 7 પદનો સરવાળો મળે 2059। ओके तो विद्यार्थी मित्रों खूब सरल है खाली किंमत मूकी આપણે એનું સાદું રૂપ આપવાનું છે। 15મો પ્રશ્ન જો આપણે એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તો પ્રશ્ન આપણને આપેલો છે कि कोई श्रेणी प्रथम 2 पदनो सरवाळो -4 है
એનું પાંચમું પદ એના ત્રીજા પદથી 4 ગણું છે, તો સમગુણોત્તર શ્રેણી શોધો. સમગુણોત્તર શ્રેણી લખ્યું હોય તો બે જ વસ્તુ જોઈએ, એ અને આર. પ્રથમ પદ અને ગુણોત્તર મળી જાય તો આપણને જવાબ મળી જશે. તો સૌથી પહેલા આપણે લખીએ કે ધારો કે સમગુણોત્તર શ્રેણી કઈ છે? ધારો કે AR સ્ક્વેર અપ ટુ એન્ડ સો ઓન. તો આના માટે પ્રથમ બે પદનો સરવાળો A પ્લસ AR બરાબર -4, તો જેને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. બરોબર. હવે એવું કહે છે કે આ શ્રેણીનું પાંચમું પદ એટલે A5 કેટલું છે કે ત્રીજા પદ એટલે A3 થી 4 ગણું. બરોબર. હવે આપણે A5 ની કિંમત મૂકી દઈએ. A5 એટલે પાંચમું પદ AR⁴ 4 એઝ ઇટ ઇઝ, અને અહીંયા AR સ્ક્વેર, એ કેન્સલ એટલે R સ્ક્વેર બરાબર કેટલા થશે? 4. તો R બરાબર મળશે આપણને +or-2. R ઉપર આધાર છે એ કેવા મળશે? તો R ની વેલ્યુ આપણે 2 પણ લઈ શકીએ, -2 પણ લઈ શકીએ. જો R બરાબર 2, તો પરિણામ 1 પરથી ઓકે A પ્લસ 2A બરાબર કેટલા થાય? -4. અહીંયા R બરાબર આપણે 2 મૂક્યા છે એટલે 2A પ્લસ A એટલે કે 3A બરાબર -4. તો A બરાબર મળે -4/3. તો A મળી ગયા. R ઓલરેડી 2 છે, તો માટે સમગુણોત્તર શ્રેણી કઈ થાય? પહેલું પદ -4/3, એને આપણે કેટલા વડે ગુણવાના? 2 ગુણતા જાઓ. 2 ગુણો એટલે -8/3, 2 ગુણો એટલે -16/3 અપ ટુ એન્ડ સો ઓન. તો આપણને એક શ્રેણી મળી ગઈ. આ જ પ્રમાણે જો R નું મૂલ્ય -2 હોય તો, એટલે કે જો R બરાબર -2 હોય તો આપણે A પ્લસ A ઇન્ટુ -2 બરાબર -4 સાદું રૂપ આપીએ આપણે અહીંયાથી. તો -2A પ્લસ A એટલે -A, તો -A બરાબર -4, તો A નું મૂલ્ય આપણને મળે 4. ઓકે. તો અહીંયા આગળ A બરાબર 4 થઈ ગયા. તો હવે આપણે સમગુણોત્તર શ્રેણી લખવી હોય તો સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ 4 છે, તો 4 ની અંદર આપણે -2 ગુણીએ એટલે -8, -2 ગુણો એટલે કેટલા થશે? 4 ની અંદર આપણે -2 ગુણ્યા એટલે કેટલા? -8. હવે ફરી -2 વડે ગુણો એટલે ધન થઈ જશે 16, -2 વડે ગુણો એટલે -32. એટલે આવી રીતે તમને એક શ્રેણી મળશે. આપણો પ્રશ્ન હતો સમગુણોત્તર શ્રેણી લખો, એટલે A અને R આપણે શોધી અને શ્રેણી લખવાની છે. ઓકે.